સુરતના ડુમસ વિસ્તારમાં કરોડોની કિંમતની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનો કારસો રચનાર એક શખ્સની ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે। સુરતના ઇકોસેલ પોલીસે કરોડોની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી આ જમીન પચાવી પાડવાનો કારસો રચનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે। ડુમ્મસમાં કરોડોની કિંમતની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી ઠગાઈ કરવાની ગેંગ પકડાઈ છે। બોગસ સોદા ચિઠ્ઠી બનાવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતમાં જમીન દલાલ સાથે મળી ભેજાબાજોએ આ કૌભાંડ આચર્યું હતું। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવતા પોલીસે મોહસિન કાદર મિયા પઠાણની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી આધાર કાર્ડ અને પ્રોપર્ટીના કાગળોનો દુરુપયોગ કરી બોગસ સોદા ચિઠ્ઠી બનાવનાર સાથે કામ કરતો હતો। હાલ પોલીસે તેની ધરપકડ કરી આ કૌભાંડમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। સુરત શહેર એક તમામ ક્ષેત્રમાં ખૂબ જ હરણફાળ ભરી પ્રગતિ કરતું એક શહેર છે અને આ જ પ્રગતિના કારણોસર ઘણા બધા એવા ગુનેગાર તત્વો, અસામાજિક તત્વો ખોટો લાભ લઈ અને ઘણી વખત લોકોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરતા હોય છે। એવા જ એક બનાવમાં ફરિયાદીશ્રીએ પોતાની જમીન એક દલાલ મારફત વેચવા માટેની જ્યારે વાત કરેલી હતી અને એ દલાલે જ્યારે આરોપીઓનો સંપર્ક કરી એમને બતાવી ત્યારે આરોપીએ પોતે જમીન ખરીદવા માગે છે એવી વાત કરી ફરિયાદીના આધાર કાર્ડ, જે પ્રોપર્ટી છે એના કાગળો મેળવી લઈ અને એ આધાર કાર્ડના આધારે ફરિયાદીનો ફોટો કાઢી અને બોગસ સોદા ચિઠ્ઠી બનાવી અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ, ફોર્જ ડોક્યુમેન્ટ બનાવેલ અને આ સોદા ચિઠ્ઠી બનાવ્યા બાદ તેઓએ ન્યૂઝપેપરમાં આ પ્રોપર્ટીની વેચાણ બાબતેની નોટિસ પણ આપેલ। ફરિયાદીને આ બાબતની જાણ થતાં તુરત જ પોલીસનો સંપર્ક કરતાં આ બાબતે ગુનો નોંધી એફઆઈઆર નોંધવામાં આવેલ છે। હાલ આરોપી અમારી ધરપકડમાં છે, કસ્ટડીમાં છે અને રિમાન્ડ પર છે, તપાસ ચાલુ છે। જમીન છે એ ડુમ્મસની જમીન છે અને હાલ જમીનનું વેલ્યુએશન ચોક્કસપણે તો નહીં જણાવી શકીએ, પણ જમીન ડુમ્મસ ખાતે આવેલી છે અને એ જમીન માટેના આ બોગસ દસ્તાવેજો બનાવેલા છે। તપાસ ચાલુ છે અને ગુનાહિત ઇતિહાસ જો મળી આવશે તો આપને અમે જણાવશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।